જ્યારે બધા જ લોકો ઊંઘમાં હતા ત્યારે 3 દેશમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો। સુનામીની ચેતવણી આપવામાં આવી। દરિયાકાંઠે દોડધામ મચી ગઈ અને ત્યાંથી જે દૃશ્ય સામે આવ્યા છે ખૂબ ભયાનક છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના આંચકા એટલા બધા મજબૂત અને એટલા બધા ભયાનક હતા કે જે લોકો ઊંઘમાં હતા એ બધા જ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા। જે વિડીયો જોઈએ એના પછી આપણને ખબર પડે કે જે ઇમારતો છે એ કાગળના પત્તા હોય એવી રીતના ત્યાંથી ખરી પડી। અમેરિકી ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ એટલે કે USGS અનુસાર ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5:07 આવ્યો। તેનું કેન્દ્ર એ મિન્ડાનાઓ ટાપુના જનરલ સેન્ટ્રો શહેરથી આશરે 13 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું। ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે થોડા જ સમયમાં ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી। પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે પણ ચેતવણી આપી કે ફિલિપાઇન્સના કેટલાક વિસ્તારોમાં 3 મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા છે, જ્યારે ઇન્ડોનેશિયા અને મલેશિયાના કેટલાક દરિયાઈ કાંઠે 1 મીટર સુધીના ઊંચા મોજા ઉછળ્યા છે। એટલે આ બધી જ જગ્યાએ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં જે આંકડાઓ આવ્યા છે એમાં 3 લોકોના મૃત્યુ અને 5 લોકો ઘાયલ છે। આંકડો વધી શકે છે કારણ કે ભૂકંપ ખૂબ ભયાનક હતો। અત્યારે ફિલિપાઇન્સ પોલીસથી લઈને અત્યાર સુધી જેટલા પણ લોકો મદદની કામગીરીમાં લાગ્યા છે એ બધાએ જે આંકડા આપ્યા છે એ પ્રમાણે 37 જેટલી ઇમારતોને નુકસાન થયું છે, જેમાં દુકાન, ઓફિસ અને અલગ અલગ મકાનો પણ હતા। રસપ્રદ વાત એ છે કે ભૂકંપની ઊંડાઈ અંગે અત્યાર સુધીમાં કોઈ જ એજન્સી આંકડા નથી આપી શકી। જે ઊંડાઈની વાત કરવામાં આવી છે તો એમાં અલગ અલગ સંસ્થાઓના કહ્યા પ્રમાણે 10 કિલોમીટર નીચે હોવાનું સામે આવ્યું છે। એટલી તીવ્રતાથી ભૂકંપ આવ્યો છે જેનું કેન્દ્ર જે છે 10 કિલોમીટર નીચે જમીનની અંદર હોઈ શકે છે। જ્યારે USGSએ જે ઊંડાઈ કહી છે એ 55 કિલોમીટર નોંધાઈ છે, એટલે એક બાજુ 10 અને એક બાજુ 55ની વાત થઈ રહી છે। 7.8ની તીવ્રતાનો ભૂકંપ એ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે। આવી તીવ્રતામાં જ્યારે ભૂકંપ આવે ત્યારે માત્ર ઇમારતો જ નહીં પરંતુ જે દરિયાઈ સપાટી હોય છે ત્યાં પણ હલચલ થતી હોય છે અને એટલે જ સુનામી સર્જાઈ શકે એવા જોખમની વચ્ચે આ 3 દેશો છે। અત્યારે હાલ બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે। અધિકારીઓ લોકોને દરિયાકાંઠાથી દૂર લઈ જવાની મદદ કરી રહ્યા છે। એના સિવાય ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે 3 દેશોનો અત્યારે હાલ જે છે એ સ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે। ફિલિપાઇન્સમાં જ્યારે ભૂકંપ આવ્યો એ દ્રશ્ય જોઈને તમને ખબર પડશે કે કેટલી તીવ્રતાનો હતો। Bantay mo, anak. Bantay mo di ate. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Nahuklo na jud, Lord. Lord, nahuklo na jud. Nahuklo na jud. Nahuklo na jud. Nahuklo na jud ang building